તો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। ઉકાઈ ડેમમાં તબક્કાવાર પાણી છોડવાનું યથાવત છે। ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે। 7 દરવાજા 7 ફૂટ અને 2 દરવાજા 8 ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। તો હેઠવાસના 22 ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। હાથનું ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો છે। વધુ માત્રામાં પાણીની આવક નોંધાઈ છે। તબક્કાવાર પાણી છોડવાનું યથાવત છે। સુરતથી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન પાસેથી વધુ વિગતો જાણીશું। ચેતન, હાલ સુરતમાં શું માહોલ છે? કેટલો વરસાદ નોંધાયો અને ખાસ નદીની ચેકમેન્ટ વિસ્તારની વાત કરવામાં આવે, શું પરિસ્થિતિ? જી બિલકુલથી ઉપરવાસમાં જે હથનોરનો જે કેચમેન્ટ એરિયા છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉપરવાસમાંથી તાપી નદીમાં સતત 1.25 લાખ ક્યુસેક જે પાણી છે તે તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે તબક્કાવાર 1.25 લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથોસાથ કલેક્ટર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। તાપી તટ પાસેના જેટલા પણ રહેણાંક વિસ્તારો છે તેમને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવ્યા છે। હાલમાં ઉપરવાસમાં જે રીતે હથનોર ડેમમાં 1.55 લાખ ક્યુસેક પાણી છોડવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને હેઠવાસના 22 જેટલા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથોસાથ વાત કરીએ તો સત્તાધીશોએ 41માંથી 30 જેટલા જે ગેટ છે તે ઓપન કરીને 1.55 લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમમાંથી પણ 22માંથી 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। 9 દરવાજામાંથી 7 દરવાજા જે છે તે 60 ફૂટ અને 2 ગેટ 8 ફૂટ જેટલા ખોલી દેવામાં આવતા 1.25 લાખ ક્યુસેક પાણીની હાલ આવક નોંધવામાં આવી છે। તાપી નદીના જે નીચાણવાળા વિસ્તાર છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો તાપી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। આ સાથોસાથ વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે હજી સુરતમાં આપ જોઈ શકો છો ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી બિલકુલ ચેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ સુરતમાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે।